શ્રીમદ ભાગવતની કથા એ ચારિત્ર શુદ્ધિનો યજ્ઞ છે. એટલા માટે જ આને જ્ઞાન યજ્ઞ કહેવાય. આપણે પત્રિકામાં શું લખીએ? શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ. યજ્ઞના અનેક પ્રકારો હોય છે. દ્રવ્યનો યજ્ઞ હોય, પણ આ તો જ્ઞાનનો યજ્ઞ છે. આપણા ચારિત્રને શુદ્ધ કરે. શ્રી રામની કૃષ્ણની કથા સાંભળશું ને એટલે આપણા ચારિત્રમાં, આપણા વિચારમાં જે કાંઈ દોષ હોય ને એ દૂર થાય છે. દોષ આપણા બધામાં હોય જ, આપણે સ્વીકારીએ નહીં, અલગ વાત છે. આપણા બધામાં કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષા, અદેખાય, આ બધા દુર્ગુણ હોય જ. પણ આપણે કોઈ એમ ન કહીએ કે હું ક્રોધી છું. ભલે ઘરમાં એની સામે કોઈ બોલી ન શકતું હોય, વાત કરવી હોય તો એ ઘરના છોકરા હોવું વિચાર કરતા હોય કે અત્યારે બોલશું તો કેમ થશે, છતાં એ વ્યક્તિને તમે કહો ને કે તમે ક્રોધી છો તો એ સ્વીકારે નહીં કે નહીં હું ક્રોધી નથી. લોભીને તમે કહો તો કે નહીં હું લોભી નથી, હું ઉદાર છું. આ બધા દુર્ગુણ આપણા બધામાં હોય જ. પણ આપણી જે નબળાઈ છે ને એ સ્વીકારવામાં આપણો અહમ ગવાય. હું એમ કહું કે મને આ નથી આવડતું તો મારો અહમ ગવાય, આપણે નબળા પડીએ. અને આપણને કોઈને આપણો અહમ ગવાય, કોઈને પરવડતું નથી, ગમતું નથી, એટલે આપણે સ્વીકારીએ નહીં. પણ ચારિત્રને સ્વીકારીએ કે ન સ્વીકારીએ, કદાચ સાંસારિક લોકોથી છેતરાઈ જાય, સમાજમાં કોઈને ખબર ન પડે, પણ પરમાત્માને તો બધી ખબર જ છે ને કે આપણે કેવા છીએ. ત્યાં તો કાંઈ છુપાવી નહીં શકીએ. હું કેવો છું એ મારા ઈશ્વરની સામે ઊભું એટલે એને ખબર જ હોય કે આનામાં કેટલા સદગુણ છે, કેટલા દુર્ગુણ છે. એટલા માટે આ ચારિત્રને શુદ્ધ કરવાનો યજ્ઞ છે. આપણે સંસારી જીવ છીએ તો આ બધા દુર્ગુણો તો હોય જ, પણ છે એને સ્વીકાર કરી અને દૂર કરવાનો પ્રયત્ન કરે ને એ સાચો માનવ કહેવાય. એક તો આપણે સ્વીકારવું કે હું આવો છું, જેવા છીએ ને એવા ભગવાનની સામે સ્વીકારી લેવાય કે ભગવાન હું આવો છું. અજાણતા અજ્ઞાનવશ મેં કેટલા પાપ કર્યા, કુકર્મ કર્યા, પણ આમાંથી તું મને હવે બચાવજે, મુક્ત કરજે. ચારિત્રને શુદ્ધ કરવા માટેનો આ જ્ઞાન યજ્ઞ છે.